કોઈ બી મોઢામાં ચાંદા હોય એ જરૂરી નથી કે કેન્સર જ હોય, પણ એ તમારે તમારા ડૉક્ટરને નક્કી કરવા દેવાનું. જ્યારે કોઈ દર્દી વ્યસન કરતા હોય તમાકુનું કે આલ્કોહોલનું, તો એ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. એટલે એમાં કોઈ બી ચિહ્નો દેખાય તો એ કેન્સરના હોઈ શકે. કેન્સર ધીરે ધીરે આગળ સ્પ્રેડ થાય છે, એટલે જો એ વસ્તુ તમે 4 મહિના 6 મહિના ઇગ્નોર કરો તો એ ડેફિનેટલી આગળ જઈને મોટું સ્વરૂપ લે. મોઢાના કેન્સર, હેડ એન્ડ નેક કેન્સરમાં આધુનિક ટેકનોલોજીનો ઘણો મોટો રોલ છે કે છેલ્લા 10-15 વર્ષમાં અમે મોઢાના કેન્સરની જે સારવાર કરીએ છીએ એ ઘણી ચેન્જ થઈ છે. હવે જ્યારે આધુનિક ટેકનોલોજીની વાત કરીએ તો અમે અત્યારે જે જડબાના અમે 3D પ્રિન્ટ કરીને પ્લાન કરીને રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ કે જે પહેલાં નહોતું થતું. હવે લેઝરનો ઘણો બધો રોલ છે કે અમે ઘણી બધી સર્જરીઓ લેઝરથી કરી શકીએ છીએ કે જેના કારણે અમે વધારે એક્યુરેટલી કરી શકીએ સર્જરી, પ્લસ એનું રૂજ હિલિંગ બી સારી હોય એટલે આપણને ઓવરઓલ રિઝલ્ટ સારું મળે. પછી બીજું છે કે રોબોટિક સર્જરી કે જેને ટ્રાન્સ ઓરલ રોબોટિક સર્જરી કહેવાય છે કે જે અમુક જીભની પાછળના કે કાકડાના ભાગના અમુક જે રોગ હોય છે કે જેના માટે પહેલાં અમારે ઘણું મેજર ઓપરેશન કરવું પડતું હતું કે એ હવે અમે રોબોટની મદદથી સરળતાથી કરી શકીએ અને પેશન્ટને 2 દિવસમાં અમે રજા આપી શકીએ છીએ. એટલે ઓવરઓલ જે અમારું આ બધી ટેકનોલોજીના કારણે ટ્રીટમેન્ટ આઉટકમ જે છે એ ઘણું ઇમ્પ્રૂવ થયું. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.